વડોદરા મહાનગરપાલિકા દ્વારા જોરદાર કામગીરી લઈને આવ્યા છે। અત્યારે મુજમોડા વિસ્તારમાં નવીન ટેકનોલોજી જીઆરપી ટેકનોલોજીનાથી જે કામગીરી છે તે વડોદરા શહેરમાં મુજમોડા વિસ્તારમાં જે અસંખ્ય ભૂવાઓ પડ્યા હતા, ડ્રેનેજની સમસ્યા હતી, તેનું સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જીઆરપી ટેકનોલોજીથી આ માર્ગ પર કામગીરી થશે। આ જીઆરપી ટેકનોલોજીની ખાસિયત એ છે કે જે વર્ષો સુધી આ ચાલે એવી આ જીઆરપી ટેકનોલોજીની આ જે પાઇપ છે તે અહીંયા મજબૂત આ ડ્રેનેજની અંદર નાખવામાં આવશે, જેથી કરીને જે બેસી ગયેલી જે દબાઈ ગયેલી જે ડ્રેનેજની લાઈનો છે તેઓ તે લાઈનોને નવું જીવનદાન મળશે। જે રીતના વડોદરા શહેરમાં ડ્રેનેજ ગટર ઉભરાવાની જે સમસ્યા હતી તેનાથી પણ ક્યાંક ને ક્યાંક આ નવી પદ્ધતિથી, નવી જે ટેકનોલોજીની કામગીરીથી ક્યાંક છુટકારો મળશે। વડોદરા શહેરમાં આપણે જ્યાં ત્યાં જોયું હશે કે ખોદકામ જોવા મળ્યું હતું, એ આ નવી ટેકનોલોજીના કારણે ક્યાંક ખોદકામ પણ વડોદરા શહેરમાં ઓછું થશે। હવે આ જે નવી ટેકનોલોજી જીઆરપીની જે આ કામગીરી છે તે મુજમોડા વિસ્તારમાં હાલ અત્યારે કરવામાં આવી રહી છે। અહીંયા પત્યા બાદ વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આ જીઆરપી નવી ટેકનોલોજીથી કામગીરી હાથ ધરવામાં આવશે। વડોદરા શહેર નગરવાસીઓને ક્યાંક ને ક્યાંક આ જીઆરપી ટેકનોલોજીથી કામગીરી છે તે ક્યાંક સમસ્યાઓથી છુટકારો અપાવશે, જેમ કે ઉભરાતી ગટર, ડ્રેનેજ, વડોદરા શહેરમાં અવારનવાર જે ભૂવા પડતા હતા એ જગ્યા પર પણ જે આ ડ્રેનેજ આ જે નવી ટેકનોલોજીથી કામગીરી થશે તો વડોદરા શહેરવાસીઓને ક્યાંક ને ક્યાંક રાહત પણ મળી રહેશે।